કે દીકરીઓના સન્માન કોને કહેવાય, મહિલાઓના સન્માન કોને કહેવાય. જો આ તમારે ખરા અર્થની અંદર જોવું હોય ને તો ભુજની અંદર બિરાજતો, કચ્છની અંદર બિરાજતો જે કચ્છ કડવા પાટીદાર સમાજ છે ને, તમે ત્યાં જઈને જુઓ. કારણ કે નિયણીઓના સન્માન કરવા એ કંઈ નાની ખેલી વાત નથી. એના પગે પડવું, એ ઘરની ગૃહલક્ષ્મી હોય, ઘરની મહાલક્ષ્મી હોય, અને એમને પગે લાગીને તમારા સત્કાર્યનો શરૂઆત કરવી. સાહેબ, એક એક તો સત્ર, આજ બપોર પછીનું સત્ર છે ને નિયાણીઓના સન્માન, એક એક સત્રની અંદર તમે એના સન્માન લ્યો છો. અને જે જગ્યાએ માં ભગવતીના કે દીકરીના સ્વરૂપમાં, લક્ષ્મી સ્વરૂપના એ સન્માન થતા હોય ને, એ લગભગ એના પછી એની અંદર કોઈ ઊણી આંચ ન આવે. પણ જ્યારે વાત અહીંયા પરિવારની થઈ રહી છે ત્યારે આ બધા જ અહીંયા ઉપસ્થિત છો. ઘરના મોભી ઉપસ્થિત છે, ઘરના વડીલો ઉપસ્થિત છે, ઘરને જેણે અન્નપૂર્ણાનું સ્થાન શોભાયું છે એવી માતાઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે, દીકરીઓ વહાલી નિયાણીઓ ઉપસ્થિત છે, વાલા દીકરાઓ ઉપસ્થિત છે, અને આપણા ઘરના મુખ્ય ધરોહર કે જેમના થકી આપણે ઉજળા છીએ એવા આપણા મા બાપ પણ આપણી વચ્ચે, આપણા વડીલો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે મારે એક વાત કરવી છે કે ઘણી વખત પરિવારની અંદર 4-5 વ્યક્તિ હોય ને તો બધાને એમ થાય કે હું કમાવનારો છું ને હું મોટો છું. એટલે એક વળી એમ કે બા એવું કે દાદા એવું કે એ તો અમે તમને સાચવા છે ને એટલે તમે મોટા થયા, એટલે આ સમાજ તમને ઓળખે છે. ઘણી વખત બાળકોને એમ થતું હોય કે જે IVF ટેસ્ટ પછી એ કેટલાને ત્યાં બાળકો નથી થતા, પણ અમે ઈશ્વરની દયાથી તમારે ત્યાં છીએ ને તો અમે મોટા કહેવાય, અમે છો ને એટલે તમને કોઈ વાંજિયા મેરા નથી માણતું. ઘણી વખત અન્નપૂર્ણાને એમ થતું હોય કે અમે મોટા. સેમ આવી રીતે 5 આંગળીઓ હોય ને એમની વચ્ચે ઝઘડો થાય કે એમાંથી મોટું કોણ. અંગૂઠો એમ કે હું મોટો, કારણ કે પુરુષ પ્રધાન દેશ છે. પછીની આંગળીઓ એમ કે હું મોટો. બરાબર, આ વાત કદાચ આજની વાતમાંથી બીજું કાંઈ ન મળે તો કંઈ વાંધો નહીં, પણ આ વાતને તમે સમજીને બરાબર તમારી ગાંઠ વાળીને લઈ જજો. પછી બધી 5 આંગળીઓએ નક્કી કર્યું કે એમાંથી મોટું કોણ, તો એની સાબિતી તમે આપો. એટલે અંગૂઠો એવું કહે છે કે હું મોટો, એનું કારણ એ, હું કોઈને બેસ્ટ ઓફ લક કહું ને એટલે એ વ્યક્તિનો અંદરનો શેર લોહી હોય ને એ ચડી જાય. કારણ કે સરસ મોટી રાયણ ગામને આંગણે આ 5 દિવસનો પંચાહનિકા મહોત્સવ છે, અને એની અંદર આ અલગ અલગ સત્રોના માધ્યમથી અલગ અલગ વિશેષ વ્યક્તિઓની સાથે આપણે પરિચય થાય છે. અરે અદ્ભુત કાર્યક્રમ છે. એટલે એમ થાય કે શેર લોહી ચડી જાય કાર્યક્રમ સમિતિને. કોઈ અહીંયા આવીને એમ કે કરે રે તમારે 5, 10, 15 લાખનો ધુવાડો જ કરવો તો આવી રીતે કરાય, આવી રીતે લોકોને જમાડવા માટે કે 5 દિવસ ભેગા કરાય. એટલે કોઈને એમ થાય કે પરિવાર ઉત્કર્ષનું, સમાજ ઉત્કર્ષનું, ગામ ઉત્કર્ષનું ખૂબ મજાનું કામ કર્યું. તેમ છતાંય કોઈ અહીંયા આવીને અમને એમ કહી કે ટાઈ ફિશ, એટલે એ વ્યક્તિનો જે ઉત્સાહ હોય ને એ ભાંગી જાય. એટલે અંગૂઠો એવું કહે છે કે મારું કામ શેર લોહી ચડાવવાનું પણ છે, કોઈનો ઉત્સાહ હોય ને એ ભાંગી નાખવાનું પણ છે. અને ત્યાં સુધી કે હું કોઈકને આમ ફિંગરપ્રિન્ટ્સ ફેરવી નાખું ને તો માલિક હોય ને એ પણ દસ્તાવેજની અંદર માલિકો પણ બદલાઈ જાય. એટલે સૌથી મોટો અંગૂઠો એવું કહે છે કે હું મોટો. એ બાજુવાળી આંગળીએ તરત કીધું બંધ થા, લેડીઝ ફર્સ્ટ, તું હાચો, તું મોટો હશ, પણ અમારું સાંભળ, તું તો માલિક બદલી નાખે પણ 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું. એટલે આંગળી એવું કહે છે કે હું સૌથી મોટી છું, સમજો. એટલે ત્રીજી આંગળીની તરત બળતરા થઈ, કારણ કે મહિલાની દુશ્મન, આવું કે ને સમાજ આવું કહે છે, પણ મેં મારી દ્રષ્ટિએથી ક્યારેય નથી જોયું. એટલે ત્રીજી આંગળીએ તરત એમ કીધું કે 5 આંગળીઓની સાઇઝ જો, સૌથી મોટી તો કે હું મોટી છું. એટલે એને ખબર નથી પાછા મોટા એટલા ખોટા. એટલે સૌથી મોટી તો કે સાઈઝની દ્રષ્ટિએ હું મોટી છું. એટલે એની પછીની આંગળીએ તરત કીધું તમે બધા બંધ થાવ. દેશના રાજા બની જાય પણ એને તિલક ન થાય, એને શપથવિધિ ન થાય, એને કોઈ ઓખણા પોખણા ન કરે, ત્યાં સુધી ઘરની બહાર રહીને સિસ્ટમમાં રહીને કામ કેમ કરે. એટલે સૌથી મોટી તો કે હું કહેવાઉં, એનું તિલક હું કરું છું. એટલે બિચારી આંગળી નાની, સૌથી છેલ્લી, નાના બાળકો જેવી. જેમ નાના બાળકોની ઘરમાં પરિવારમાં કોઈ સાંભળે નહીં, એમ ટચલી આંગળીનું પણ કોઈ ન સાંભળે. ત્યારે ટચલી આંગળી હળવેકથી એવું કે તમે બધાય કામ ન લાગો ને ત્યારે ઇમરજન્સીમાં હું કામ લાગુ. તમે સમજો ને એ નહીં, એ બહુ નાના હતા, બાળમતીર માતા પેલું બીજું ત્રીજું ભણતા ને ત્યારની વાત છે. પણ ટચલી આંગળી એવું કહે છે કે 5000 વર્ષ પહેલાં જ્યારે ગોકુળની અંદર અંડરાધાર વરસાદ વરસતો હતો ને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો અને મેઘ રાજા હતા, એ બરાબરની મહેર કરી હતી એણે, ત્યારે કૃષ્ણ ભગવાન પાસે બધી જ આંગળીઓ હતી. અને તેમ છતાં એણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. તે દિવસે ભગવાન પણ સંદેશો આપીને ગયા કે આમાં નાનુંય કોઈ નથી ને આમાં મોટુંય કોઈ નથી, તમે 5 ભેગા છો ને એ બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા આપણા ગામના હોય તોય ભલે, આપણા સમાજના હોય તોય ભલે, રાયપુરના આંગણેથી આવ્યા હોય તોય ભલે, આ બધા જ ભેગા છે ને એટલે આપણી ઉજળી પ્રતિભા છે. પણ છતાંય સાંભળો તમે, આવી રીતનો કાંઈ પણ મન મોટાવ થાય ને, મતભેદ કે મનભેદ થાય ને, એટલે બધા જ ભેગા થઈને ક્યાં જાય કે ઘરના મુખ્ય વડીલો હોય ને એમની પાસે જાય. તો આ 5 આંગળીનું વડીલો એટલે એનું કેન્દ્ર બિંદુ હથેળી, આ હથેળીનો ભાગ એમનું કેન્દ્ર બિંદુ. એટલે 5 ભેગી થઈને હથેળીની પાસે ગઈ. હથેળીને કીધું કે અમે 5 સાચા છીએ, કારણ કે અમે 5 મોટા છીએ. અને મોટાઈનો ખેસ પહેરવો ને બહુ અઘરો છે,
કારણ કે એક વખત અંદરથી મદ જાગી જાય ને કે હું મોટો, એટલે પછી તો તમને ખુરશી થોડીક ત્રાસી બાંગી આવી હોય ને તોય તમને ન ચાલે, તમારા સન્માનની અંદર ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તોય તમને ન ચાલે. આ મદ છે ને એ બહુ મહત્વનો છે કે એ તમને અંદરથી મોટા હોય ને છતાંય 10 ગણા મોટા કરીને બતાવે. પણ બધા જ ભેગા થયા, અંગૂઠાની આ મધ્યબિંદુ પાસે હથેળીની પાસે ગયા અને હથેળીની પાસે જઈને કીધું કે હવે તમે સોલ્યુશન આપો કે આનું મોટું કોણ. એટલે હથેળીએ બહુ મજાની વાત કરી, આપણા વડીલોએ બહુ મજાની વાત કરી, તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને તમે 5 આંગળીઓ ભેગા થઈને આમ કરી આમ ચૂરમું કોકને ખવડાવો ને તો એ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય, કારણ કે તમે 5 ભેગા થાવ. 5 તમે ભેગા થઈ જાય ને આવી રીતે પાણીનો ગ્લાસ પકડીને કોઈને તમે સરસ મજાની તરસ લાગી હોય ને એને તમે બુઝાવો એટલે એ માણસની તરસ હોય ને એ છીપાઈ જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને તમે આમ શાબાશી આપો ને, વાહ જોરદાર તે કામ કર્યું અને હજી કરને એવી તારી પાસે શુભેચ્છાઓ, તારી પાસે અઢળક અભિનંદન તને, એટલે એ માણસને મળતો ભાંગી ગયેલો, હારી ગયેલો, થાકી ગયેલો હોય ને તો એક નવો ઉત્સાહ આવી જાય. વર્ષોથી 2 પરિવાર ન બોલતા હોય અને કારણ કાંઈ ન હોય, દાદાના દાદા નહોતા બોલતા ને એટલે કે હજી અમે નથી બોલતા, પણ એનું કારણ કશું જ ન હોય, તથ્ય કશું જ ન હોય, છતાંય તે આવા સમારંભ થતા હોય એની અંદર એ 2 માણસ રામ રામ કરે ને તો સાહેબ એ વર્ષો જૂના કટાઈ ગયેલા સંબંધ હોય ને એ પણ તરો તાજા થઈ જતા હોય. અને તમે 5 ભેગા થાવ ને કોકને તમે મુક્કો મારો ને તો સામેવાળાનો ભૂકો નીકળી જાય. આપણા વડીલો પણ આપણને એ કહે છે કે ભેગું રહેવામાં, ભેગું બેસવામાં, ભેગું ઉઠવામાં અને ભેગું એકબીજાના જીવનની અંદર સુખ દુઃખની વાતો કરવામાં મજા છે. આ એકલા થઈ જાય ને તો હાવણીની જેમ કોક આપણને કાઢી નાખે, પણ બંધાયેલા સાવરણીની જેમ રહીએ ને તો સાહેબ એનું મહત્વ છે. મેં પરિવારની વાત કરી અને હવે મારે જવું છે મહિલા ઉત્કર્ષની વાત તરફ. ત્યારે પણ એક નાનકડા દુહાથી આપની વાતને, મારી વાતને છે આપની વચ્ચે લઈ જવી છે. ત્યારે કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી, કે દરિયાભર હેત દુલારી ખીજવે ત્યારે કાળથી ખારી, અલી હિંમત તું કદે ના હારી, નમીએ તુજને ઓ હિંદની નારી, નમીએ તુજને ઓ હિંદની નારી. અને એટલા માટે જ કહેવાયું હશે કે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તશે 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 નમો નમઃ. આ સમાજ, આ દેશ પુરુષ પ્રધાન છે, છતાંય મહિલા ઉત્કર્ષના કાર્યક્રમો જોયા છે, પુરુષ ઉત્કર્ષના કાર્યક્રમો જોયા નથી. મહિલા દિવસ 8 માર્ચ આવે તમને ખબર હશે, પણ પુરુષ દિવસ પણ આવે છે, તમને ખબર છે નહીં? એટલા માટે કે એની પાસે 24 કલાકનો સમય છે ને, 24 કલાકમાંથી વિચારે કે હું મારા માટે શું કરું, મારા પરિવાર માટે શું કરું, મારા સંતાનો, મારા મા બાપ, મારા સમાજ માટે કે આ રાષ્ટ્ર માટે શું કરું. અને આપણે એવું વિચારીએ, અહીંયાથી લગભગ કોઈ એવા બહેનો નહીં બેઠા હોય કે એને નક્કી નહીં કરી રાખ્યું હોય કે 5 દિવસની અલગ 10 સત્ર, એટલે 10 સત્રની અંદર કઈ સાડી મારે પહેરવાની છે અગાઉથી આયોજનમાં નક્કી ન હોય, તમે નક્કી કરી જ રાખ્યું હોય. અને એ નક્કી કરી રાખ્યું હોય કે અલગ પહેરીએ કે કોઈને જેવી ભેગી ન થાય. પણ મિલવાળાઓ એની એક 10, 15, 20, 25 ટાંકા નીકળતા એટલે ક્યાંક તો ભેગી થઈ જ જાય. પણ છતાંય બાંધણી પટોળાવાળાની મહેરબાની છે કે ક્યાંક ભેગી ન થવા દે. પણ એક છે કે આ પુરુષોએ લગભગ 4 કલરની વચ્ચે આ જિંદગીને ખપાવી દીધી છે. એક બ્લેક કલર હોય, એક વ્હાઇટ કલર હોય, એક બ્લુ હોય ને એક ગ્રે હોય. અને આપણી વચ્ચે અહીંયા શરૂઆતથી લઈને છેક સુધી જોઈએ ને તો કલર કેવો કલર રમીએ ને તો હવાર પડી જાય. આજે હાંજ પડે એ તો નક્કી. પણ સારી વાત છે કે આપણા કાર્યક્રમો રંગીન લાગે છે. એનું કારણ એ છે કે તમે બધા રંગીન મિજાજની સાથે આવ્યા છો. તમે રંગીન ન હોત, તમારી પાસે 2-4 કલર હોત તો એટલું બધું આ વાતાવરણ છે ને દિવ્યાને એટલું બધું અભિભૂત ન લાગતું હોત. પણ એક એ પણ છે કે જ્યારે એણે 4 કલરની અંદર જિંદગીને ખપાવી નાખી છે ને, એટલા માટે આ પુરુષ ઉત્કર્ષના કાર્યક્રમો નથી કરવા પડતા, પણ મહિલા ઉત્કર્ષના કાર્યક્રમોની વાત થાય છે ત્યારે એક સત્ર જ્યારે તમને ફાળ્યું છે ને, એ પણ આ વિચાર કોનો હતો? પુરુષોનો, ભાઈઓનો જ વિચાર હતો કે એકાદું સત્ર આપણે મહિલા ઉત્કર્ષ માટે આપીએ. ગઈકાલે આજે ઇન્ટરચેન્જ થઈ, પણ આપણે હંમેશા એવું કહેતા સાંભળ્યા છે કે જ્યાં સ્ત્રીની પૂજા થતી હોય ત્યાં દેવતાઓનો વાસ હોય, ત્યાં દેવી દેવતાઓ હંમેશા રહેતા હોય, જ્યાં દીકરીઓને પૂજા થતી હોય ત્યાં પણ એવું વિશેષ હોય. પણ સૌથી શક્તિ છે એ સૌથી મોટી શક્તિ છે, એનું કારણ શું છે? મારે તમને એક મજાના એક સંવાદની વાત કરવી છે. આ કાલ્પનિક સંવાદ છે. એક વખત ભગવાનને અને માણસને બેની વચ્ચે સંવાદ થયો. ભગવાને માણસને પૂછ્યું કે માણસ, આ દુનિયાની અંદર સૌથી સખત, સૌથી શક્તિશાળી શું? એટલે એ માણસે એવું કીધું કે સ્ટીલ છે ને એ સૌથી શક્તિશાળી છે, કારણ કે એનાથી તો વિશ્વના મંચ કેટલાય ઊભા હોય. આજે અહીંયા પણ કેટલાય સ્ટીલની ઉપયોગ થયો, તમે હું બેઠા છીએ એ પણ આ બધું સ્ટીલ જ છે, એટલે સૌથી વધારે શક્તિશાળી તો કે સ્ટીલ છે. એટલે તરત ભગવાને એવું કીધું, આગ છે એ તો સ્ટીલને ઓગાળી નાખે છે. એટલે માણસ કે બરોબર છે, તો આગ સૌથી વધારે શક્તિશાળી છે. એટલે ભગવાન એવું કહે છે કે પાણી છે તો આગને પણ ઓલવી નાખે છે. એટલે માણસે શું કીધું કે પાણી છે એ વધારે સૌથી શક્તિશાળી છે.
એટલે ભગવાન એવું કહે છે કે એ પાણીનો ગમે એવી નદી હોય છતાંય ચૈત્ર મહિનો આવે અને સૂરજનારાયણની કોપાયમાન થાય એટલે સૂરજની તડકો જે છે એની ગરમી છે એ પાણીને ઓલવી નાખે છે. એટલે માણસ સ્વીકારે છે કે પાણી છે એ વધારે સૌથી શક્તિશાળી છે. તો કે એની ગરમી છે એ સૂરજનારાયણ બાળી નાખે તો કે સૂરજ સૌથી વધારે શક્તિશાળી. ચાલો ને એવું રાખ્યું. એવું કહે છે ભગવાન કે સૂરજ જ્યારે ઊભા હોય અને નાનકડું એવું કોઈ વાદળું આડું આવે એટલે સૂરજ નારાયણ સંતાઈ જાય. એ તમે મેં મહાભારતના યુદ્ધની અંદર જોયું છે કે કૃષ્ણ ભગવાન કોઈ કરામત કરે છે અને એક નાનકડું વાદળું આડું આવી જાય એટલે બધાને એવું છે કે સાંજ પડી ગઈ, હાલો યુદ્ધનો વિરામ થઈ ગયો. નાનકડું વાદળું છે એ સૂરજને આડો રાવી દે એટલે સૌથી મોટું તો કે વાદળું છે. એટલે કે હવાનો ઝોકો જે બરાબર નો આવે તો તમે સાપુતારા જાઓ તમને ખબર કે વાદળના વાદળ હોય ને એ ઉડીને દૂર જતા રહે. એટલે કે માણસ એવું વિચારે કે ચલો કાંઈ વાંધો નહીં, ભગવાન તમે કહો એમ તમારે બનાવેલી હવા છે ને એ સૌથી વધારે શક્તિશાળી છે.